અનુભવવાનું શરૂ કરો. જીવન થી પરમ શિવનો અંત. સાંભળો. અનુભવવાનું શરૂ કરો. પરમ શિવના અંતથી જીવન. તમે સંઘર્ષ કરી રહ્યા હોવ કે સફળતા મેળવી રહ્યા હોવ, માંથી બધું અંત પ્રવાસ ખૂબ સરળ બની જશે. સાંભળો. તમારે ફક્ત થોડી ધીરજની જરૂર છે. જ્યારે હું કહું છું પરમાશિવના અંતથી જીવનને અનુભવવાનું શરૂ કરો, મારો મતલબ સ્પષ્ટપણે નક્કી કરો કે તમે પરમાશિવ છો. તમે ઈચ્છા શક્તિ છો. તમે એકમાત્ર શક્તિ છો. તમે વ્યક્તિગત ચેતના છો. ધીરજ રાખવાથી સિદ્ધિ મળશે. બધું જ જાહેર કરવા પર કેન્દ્રિત હોવું જોઈએ. તમે શું છો તે નક્કી કરવું. પછી સ્વાભાવિક રીતે તમારું મન પૂછશે, જો હું જે ઈચ્છું તે બધું થવું જોઈએ, તો તે કેમ નથી થઈ રહ્યું? તે પ્રશ્નનો તરત જ જવાબ આપવાનો પ્રયાસ કરશો નહીં. ના. રાહ જુઓ. હું પરમ શિવ છું. પરમ શિવ જીવન છે. એ જ જીવન મારામાં પ્રગટ થઈ રહ્યું છે. મને તેના પ્રગટ થવા માટે ધીરજ રાખવા દો. બસ આટલું જ. શુદ્ધ અદવા અને શુદ્ધ અદવા, શ્રાદ્ધ અને શુદ્ધ અદવા ફેશ. બસ એટલું જ. વિસ્મય. ગઈકાલે મેં તમને સૌથી શક્તિશાળી સત્ય આપ્યું. બ્રહ્માંડ એક હોલોગ્રામ છે. પોતે તેનામાં સંપૂર્ણ, અખંડ અને અપરિમિત નિરપેક્ષ સંપૂર્ણતા તમારા જીવનના દરેક એક ક્ષણમાં બરાબર ઉપલબ્ધ છે, જેમ તે છે. સાંભળો. ગઈકાલે મેં તમને અત્યંત શક્તિશાળી સત્ય આપ્યું. મારે કહેવું જોઈએ કે તે અંતિમ શક્તિશાળી સત્ય હતું. બ્રહ્માંડ એક હોલોગ્રામ છે. પોતે પોતાના સંપૂર્ણ સ્વરૂપમાં અખંડ, અક્ષય, પરમ, સર્વસ્વ તમારા જીવનની દરેક એક ક્ષણમાં ઉપલબ્ધ છે. બરાબર તે જેમ છે. અહીં, હમણાં.